પાભર પોલીસ પરિવાર અને વેપારી મંડળ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરાયું। સરહદી વિસ્તારમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આજરોજ પાભર વાવ રોડ સર્કલ પર પાભર પોલીસ મથકના પીઆઈ એચ.એલ. જોશી, પોલીસ સ્ટાફ અને વેપારી મિત્ર મંડળ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવેલ, જેમાં પાભર નગરજનો સહિત આજુબાજુના ગામડાઓમાંથી ખરીદી કરવા આવતા લોકો રાહદારીઓએ મોટી સંખ્યામાં ઠંડી છાશ પીને કાળઝાળ ગરમીમાં રાહત અનુભવી હતી। તેમજ હાઈવે પર પસાર થતા વાહન ચાલકોને પણ ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। અત્યારે સરહદી પાભર સહિત સુઈગામ વિસ્તારમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। સેવાભાવી સંસ્થાઓ પણ ઠંડી છાશ, લીંબુ શરબત, ઠંડા પાણીના વિતરણની વ્યવસ્થા પાભરમાં કરી રહ્યા છે। રોજ પાભર પોલીસ પરિવાર તથા પાભરના વેપારી મિત્રોના સહયોગથી આજે જે ગરમી પડી રહી છે, 45 ડિગ્રી ગરમી છે, તો પાભર શહેરની અંદર જે ગામડાના ખેડૂતો મજૂરો જે અત્યારે આવે છે ગરમીમાં, એ લોકો આટલી લૂ લાગવાથી અને ગરમીની અંદર શેકાઈ રહ્યા છે, એમને થોડી ઠંડક રહે એ માટે પોલીસ પરિવાર અને વેપારી મિત્રોએ આજે છાશ વિતરણનું આયોજન કરેલું છે। વાવ સર્કલ ખાતે અત્યારે છાશ વિતરણ ચાલી રહ્યું છે અને આ છાશ વિતરણ અમે સતત ચાલુ રાખીશું। આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પોલીસ પરિવાર અને વેપારી મિત્રો તરફથી અહીં આજે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો લોકો ખૂબ ઉપયોગ કરી અને પોતાની ગરમીમાં રાહત મેળવી રહ્યા છે। આ છાશ અમે મહાલક્ષ્મી ડેરીમાંથી બનાવીને લાવી છે, તે બદલ અમારા મણિલાલ મહારાજને પણ ખૂબ ખૂબ ધન્યવાદ।